मुझे बना दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि ताकि तेरे जैसा दिखो। अपने शुद्ध थईए, पवित्र थईए, अपना जीवन कोई साक्षी पूरे का परमेश्वर प्रिय बाळक छे અને એ માટે આજે પરમેશ્વરને પ્રાર્થના કરીએ, પરમેશ્વર પાસે વિનંતી કરીએ કે હે પરમેશ્વર પિતા, મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો, તમારા અભિષેકની મને જરૂર છે। शरीर की अभिलाषाओं पर, शैतान की सारी ताकतों पर विजय में पाऊं, जय में पाऊं, ताकि तेरे जैसा मैं ताकि तेरे जैसा मैं परमेश्वर पिता, आज सवारे अमे प्रार्थना करीए छीए, अमे आपने विनंती करीए छीए पिता, अमे अमारा शरीरनी अभिलाषाओं पर, शैताननी ताकतों पर विजय पामी सकीए ए माटे तमारुं जे वचन तमे अમને આપ્યું છે એ વચન
હૃદયમાં રાખી મૂકીએ. સાથે પિતા પરમેશ્વર, અમે તમારી પાસે પ્રાર્થના બળ માગીએ, પ્રાર્થનામાં પરાક્રમ માગીએ અને પ્રાર્થના દ્વારા પિતા અમે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને તમને ગમે, તમને શોભે એવું જીવન જીવવાને માટે આજે અમે સવારે તમારી સામે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. तेरा वचन मेरे दिल में रख, प्यार में तुझसे ही करूं. तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं. तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं. प्रार्थना में बल दे पाऊं, प्रार्थना में बल दे पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु. पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं. हुजूर तेरी काफी है, हुजूर तेरी काफी है. साथ મળીને ગાઈશું. हुजूर तेरी काफी है, हुजूर तेरी काफी है. तेरे बिंदे किसकी स्तुति करूं, तेरे बिंदे किसको भजूं. तेरे बिंदे किसकी स्तुति करूं, तेरे बिंदे किसको भजूं. तेरे चेहरे को देखो सदा, तेरी महिमा को देखो सदा. तेरे चेहरे को, तेरे चेहरे को देखो सदा, तेरी महिमा को, तेरी महिमा को देखो सदा. तेरे बिंदे किसकी स्तुति करूं, तेरे बिंदे किसको भजूं. तेरे बिंदे किसकी स्तुति करूं, तेरे बिंदे किसको
હા પિતા, અમે તમારા બાળકો છીએ. અમે તમારા બાળકો તરીકે તમારા જેવા દેખાઈએ. હા પિતા, અમે અમારા જીવનો દ્વારા તમારી સાક્ષી પ્રગટ કરીએ. એ માટે તમારો હાથ, તમારો વિંધાયેલો કચડાયેલો સ્વર્ગીય પ્રેમાળ હાથ અમારા પર સદા બની રહે. સાથે પિતા પરમેશ્વર, નિત્ય તમારું માર્ગદર્શન અમને મળી રહે. અમે તમારી સંગતમાં ચાલતા રહીએ. તમારું પવિત્ર આત્માનું માર્ગદર્શન અમને સદાય માટે મળી રહે. એવી કૃપા, એવી દયા પિતા પરમેશ્વર તમારી પાસે ચાહીએ છીએ. પરમેશ્વર પિતાજી, આ સમયને માટે તમારા ધન્યવાદ કરીએ છીએ પિતા. પ્રભુએ તમારા જેવો દેવ કોઈ નથી પિતા, આ જીવન, આ પૃથ્વી પર, જગત પિતા. પરમેશ્વર પિતાજી, તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે કે જ્યાં બે કે ત્રણ મારા નામે એકત્ર મળ્યા હોય તેઓની મધ્ય હાજર છું. પરમેશ્વર પિતાજી, એ વિશ્વાસની સાથે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હવાલાઓ કદાચ આપણા પૃથ્વી પરના જીવનની અંદર ઘણી બધી ચિંતાઓ હોય, ઘણી બધી તકલીફો પણ હોય, પણ એ સગળી બાબતોની અંદર આપણે પરમેશ્વરના રાજ્યને શોધવાને માટે આગળ વધીએ. કદાચ આપણી પાસે આ પૃથ્વી પરના જીવન પર એટલો બધો સમય ના હોય કે આપણે જીવનની અંદર પાછળ ચાલ્યા જઈશું, તો પરમેશ્વરનું રાજ્ય જ્યારે આવશે ત્યારે આપણે વિશ્વાસપાત્ર ના ઠરીશું. માટે આપણે પરમેશ્વરના રાજ્ય માટે તૈયાર રહીએ. આપણી જે કઈ ચિંતાઓ છે પરમેશ્વરના હાથોની અંદર સોંપી દઈએ. જે કે વાનાઓની જરૂર છે એ પરમેશ્વરની આગળ માંગીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે કે તમે પહેલા એમના આકાશના રાજ્યને શોધો, એટલે એ સગળા વાના એ તમને આપશે. આ વહાલાઓ, આ સમયે પરમેશ્વરની આગળ એ પ્રાર્થના કરીએ આપણે કે પ્રભુ, અમે એ સ્વર્ગીય રાજ્યની અંદર ભાગીદાર બની શકીએ. હું સેવિકા ટિંકલબેનને વિનંતી કરીશ કે તેઓ આપણા પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા મહાન ગૌરવી પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા. ગત વર્ષોમાં પિતા તમે અમારી સંભાળ લીધી છે પિતા. અમે ગત દિવસોમાં નથી કહેતા પિતા, કારણ કે તમારું વચન એવું કહે છે કે તમે તો અમારા જન્મના અગાઉથી તમે અમને ઓળખો છો પિતા. અમે તમારો આભાર માનીએ છીએ કે ત્યારથી પિતા તમે અમને પસંદ કર્યા છે પિતા. તમે અમને સંભાળો છો પિતા. તમે અમને ઉત્તમ જીવન આપ્યું છે, ઉત્તમ આશીર્વાદો આપ્યા છે. એટલું જ નહીં પિતા, તમે તો અમને તમારા મહિમાને માટે બનાવ્યા છે પિતા. આ સમયે અમે તમારો આભાર જ માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ આ ઉત્તમ સમયને માટે. કારણ કે પિતા, આજે જગતમાં પિતા કેટલાય લોકો આજનો દિવસ નથી જોવા પામ્યા પિતા. કેટલાય લોકો આ ભૂંડાઈમાં, આ દુષ્ટતામાં સપડાઈને નાશ પામ્યા છે. પરંતુ પિતા, તમે અમને પસંદ કર્યા તમારા લોક તરીકે, તમારી ખાસ પ્રજા તરીકે. અને પિતા, એટલું જ નહીં, તમે તો અમને તમારા દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે. ઓ પિતા, આ સમયે અમે તમારો આભાર જ માનીએ છીએ તમારા એ પ્રેમને માટે પિતા. તમે કરેલી ભલાઈ, તમે કરેલી દયા, ઓ પિતા, તમે કરેલી કૃપાઓને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ. કારણ કે જો પિતા તમે એ પ્રેમ અમને ના કર્યો હોત તો પિતા આજે અમારું જીવન ક્યાં હોત પિતા. તમે અમને એટલો બધો પ્રેમ કર્યો કે તમે તમારા એકના એક દીકરાને પિતા અમારે માટે બલિદાન આપ્યો પિતા. એ બલિદાનને માટે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. એ વહેવડાવેલા રક્તને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે રક્ત પિતા આજે પણ અમને પાપોની માફી આપે છે, જે રક્ત અમને આજે પણ સાજાપણું આપે છે, જે રક્ત અમને આજે પણ ઉદ્ધાર આપે છે પિતા. અને એ જ રક્તમાં પિતા અમે સગળા શુદ્ધ અને પવિત્ર થઈ શકીએ છીએ પિતા. અમે તમારો જ આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા. આ સમયે અમે તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છીએ, કારણ કે પિતા અમારું નમવું પિતા એ તમને ગમે છે પિતા. અમે તમારી આગળ શું લાવીએ પિતા? જે છે સગળું પિતા તમે આપ્યું છે. ત્યારે પિતા અમે અમારા હૃદયોને તમારી સમક્ષ લાવીએ છીએ.
સાથે પિતા અમે અમારા પાપો અપરાધોની આ સમયે કબૂલાત કરીએ છીએ. પિતા મનુષ્યો તરીકે નબળા છીએ, ત્યારે પિતા જાણતા અજાણતા અનેક પાપો ભૂંડાઈમાં સપડાઈ જઈએ છીએ. પિતા ન ચાહવા છતાં તમારી દ્રષ્ટિમાં નિરંતર ભૂંડાઈ કરીએ છીએ. ઓ પિતા, આ સમયે અમે કરેલા સઘળા પાપોની અમે કબૂલાત કરીએ છીએ. પિતા તમે અમને ક્ષમા કરો. તમારા એ પવિત્ર રુધિરનો છંટકાવ ફરીને પિતા તમે અમારા શરીરો પર, અમારા હૃદયો પર થવા દો. પિતા તમે અમને ક્ષમા કરો અને પિતા તમારા પવિત્ર રુધિરમાં ધોઈને શુદ્ધ કરો, પવિત્ર કરો, કે જેથી પિતા તમે જે પવિત્ર જીવન જીવ્યા એ જ જીવન પિતા અમે પણ જીવી શકીએ. પિતા તમારું વચન કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. અને પિતા તમે એવું પણ કહો છો કે હું તમને પવિત્ર કરનાર તમારો દેવ યહોવા છું. પિતા આ સમયે તમારા લોક, તમારી મંડળી પર પિતા તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. પિતા એક એક હૃદય પિતા તમારી આગળ નમ્યું છે, ત્યારે પિતા એક એક હૃદયને તમે સ્પર્શ કરો. પિતા તમારા પવિત્ર સામર્થ્યથી તમે તમારા લોકોને ભરી દો. ઓ પિતા તમે જે વચન આપ્યું છે કે પાછલા દિવસોમાં તમે તમારો આત્મા સર્વ લોકો પર રેડી દેશો. પિતા એ જ વચન પ્રમાણે પિતા આજે તમારા બાળકો પિતા તમારી પાસે કંઈક માગી રહ્યા છે. ઓ પિતા, કદાચ તેઓ પિતા પોતાના કુટુંબને માટે, પોતાની બીમારીને માટે, પિતા પોતાના બાળકોને માટે, પોતાની નોકરી વ્યવસાયને માટે, પોતાની ખેતીવાડી માટે, કે પિતા કોઈ પણ પિતા એ જગતની બાબતો કે પિતા કોઈ પણ આશીર્વાદોને માટે માગતા હોય, ચાહે એ જગીક હોય કે પિતા આત્મિક હોય, પરંતુ પિતા એક એક હૃદયને તમે સ્પર્શ કરો. પિતા એક એકને તેમની પ્રાર્થનાઓ પ્રમાણે ઉત્તર આપો. અને પિતા તમારી એ પવિત્ર હાજરીનો અનુભવ પિતા એક એક હૃદય કરી શકે એવું તમે થવા દો. ઓ પિતા, હરેકના બોજ ચિંતાઓને તમે દૂર કરો. અને પિતા તમે જે શાંતિ આપો છો એ શાંતિથી તમે દરેકના હૃદયોને ભરી દો, કે જેથી પિતા આજનો દિવસ પિતા એમના જીવનમાં પિતા એ ઉત્તમ આશીષનું કારણ બને એવું તમે થવા દો. ઓ પિતા, આ સમયે અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પિતા આ સમયે અમે વચનો શીખવાને માટે જઈ રહ્યા છીએ. પિતા એ વચનોને માટે પણ અમે તમારો જ આભાર માનીએ છીએ કે પિતા એ વચનો અમે વાંચી શકીએ છીએ, શીખી શકીએ છીએ. ઓ પિતા, આ સમયે જે વચનો અહીંથી પ્રગટ થાય પિતા એ દરેકના હૃદયોને સ્પર્શ કરે. પિતા આજના વચનો થકી તમે દરેક હૃદયો સાથે વાત અને વ્યવહાર કરજો. પિતા એ વચન વ્યર્થ ન જાય. પિતા દરેકના હૃદયોમાં પિતા એ સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે ઉગી નીકળે અને પિતા 100 ગણા 70 ગણા ફળ લાવનારું બને એવું તમે થવા દેજો. ઓ પિતા, એ વચનો અમે વાંચીને ભૂલી ના જઈએ, પરંતુ પિતા એ વચનો હંમેશા હૃદયપટ ઉપર લખાયેલા રહે. અને પિતા એ વચનો અમે ગ્રહણ કરીએ, એ વચનો પાળનારા પણ બનીએ. અને પિતા એ વચનો અમે બીજાઓને પ્રગટ કરનારા પણ બનીએ એવું તમે થવા દો. ઓ પિતા, અમારી મંડળીનું એક એક સદસ્ય પિતા એ વચન અનુસાર જીવનારા બને એવું તમે થવા દેજો. પિતા, અમારા પાળક સાહેબને પણ આ સમયે અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. ઓ પિતા, તમારા પવિત્ર આત્માના અભિષેકથી તમે તેમને ભરો, કે જેથી પિતા તેમના મુખે જે વચન બોલાય પિતા એ પિતા તમારી ઉત્તમ વાણી હોય. પિતા, ઓ પિતાજી, તમે દરેકના હૃદયો સાથે પિતા વચનો થકી વાત અને વ્યવહાર કરજો. અને પિતા, જો કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો પિતા તમે આજના વચન થકી એ દરેક મુશ્કેલીઓને દૂર કરજો. ઓ પિતા, આ જગ્યાએ પિતા તમારો મહિમા પ્રગટ થાય એવું તમે થવા દેજો. પિતા, હવે પછીનો સમય અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. સગળો માન, મહિમા, આદર તમને આપીએ છીએ. પિતા, ફરીને પિતા અમારી આભાર સ્તુતિના અર્પણો તમે સ્વીકાર કર્યા છે અને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ. હવે પછીનો સમય તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ. આમેન.